તો આપણો પ્રયાગરાજનો મેળો કુંભ મેળાના પાર્ટ 3 માં તમારું સ્વાગત છે અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આજે આપણે જઈ રહ્યા છીએ કાશી. જો અમે ટુકટુકમાં બેહી ગયા. જય શ્રી રામ. તો ये टुक-टुक गाड़ी है. कौन सी जगह है भैया? सराय मोहना. राम घाट. देखो हम राम घाट पे आ गए. एला हूँ तो गुजराती हूँ का भाई आवी ना भूल गई मैं गुजराती भूलाઈ ગયું ઈ ભાઈ નો સમજે ને આપણને એડ્રેસ આવડતું ન હોય. રામ ઘાટ કે ખાલી હા તો અમે રામ ઘાટ આવી ગયા છીએ. જોવો હવે બેવાનું નાવમાં હુડકીમાં. આગળનો વ્લોગ આગળ બનાવ. લઈ રહી છું બોટ ક્યાં પહોંચાડીશ નક્કી તો કેવાય. જોવો ઉભો બને બેઠા બેઠા બોટ ચલાવું છું. આપડા વિધિ બેન બોટ ચલાવે છે. આ જો કેટલી બધી હુડકી આખી ભરાઈ ગઈ. એક આખી બસ ને હુડકી એક આખી બસ ને હોડીમાં 40 જણા બધા બાજાબાજી કરે જગ્યામાં. અમે સૌથી પહેલા આવીને ઉપર બેહી ગયા. ઘટે ગાઈ રે અબે ઢકેલ ઓય મારી બાને વેવાનો મૂવી દેવડે. ના બાજાબાજી ના કરો. એક બાજુ થઈ જાયજો. એક બાજુ વજન ન દેતા. નિકા ગંગા મૈયામાં હમાઈ જઈશું આપણે બધા. વિધિ પકડીને બેહી જે હો. હારું ચલ જો ફાઇનલી એક સાઈડ બેઠો અલગ અલગ. હા तो हमें हुड़की में बे कंटाल गया है. कारण के फोटा नहीं पड़ सकता है और ये ब्रेक में उधर जाऊं तो ए गुजराती આ બ્રેક હું આમ જો તો આમ મારે આમ જો આમ મારે પણ કે આવતું નથી. ફોટા નથી પડતા વિડિયો નથી બનતા. તો કરવું કિનારે કિનારે અલા ભાઈ સાહેબ મંદિરમાં વળગી તો જો. तो ये ब्रेक बहुत विधि को नड़ रही है. ब्रेक इतनी अजीब है ना यार. आप जो ताप आवे यार यार अभी तो બીજું કઈ જોવાની મજા આવે કે આવે. એ બ્રેક આમથી આવે ને આમથી આવે વિધિ ને થાય ને એ જોવાની બહુ મજા આવે. સાલા બોલે હેરાન નથી જેવી મજા લો. આપડા નવા ગાઈડ હે. હાલો સમજાવો બીજી મત બોલો. હું देखो भैया वो उधर पका हमको कैसे लगा उधर देखो ना भैया इधर काहे को देखता है. सब घाट अच्छा ही लगा. सब घाट सेम ही लग रहा है और ये मैया बनारस में आके बिहारी बोल रही है. तो देखो हम तो सच्चा घाट तो सच्चा नहीं ना जानते. कोई बात नहीं है ना हम जानते हैं उधर नहाने का नहीं ना वही लगा भैया. ओए भाई બધા દૂર આવી ગયા ને કે અમે મિની રોડ દેખા અમે તો. साइड में चलो साइड में चलो. साइड प्लीज साइड. भाई टाटा करे गाइस ए गाड़ी हमारा ये अरे हाल अपनी वाला वीडियो बनावे नजीक बोट आवे એટલે ભાઈ બોલા ગાइस તો હમણી ગયા. લા ભૂલે ક્યાં ગયા ભૂલ્યા. એ આપણે રસ્તા ઉપર આમ મોટો ઓટો કરી તો ઊભી રહી જાય. તો અહીંયા આપણે એમ કરી કે બોટ 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 તો ઊભી રહી જાય. જો તો કરે તો એ બોટ એ બોટ એ બોટ બોટ हेलो हेलो. नहीं नहीं आ रही नहीं है साला आ ही नहीं रहा है. हमको कंटाला आता है हमको लगे ना ये दौड़ी बोट में.
एक कट्टा आता है जो ब्लू भी किनारा मार दे ना नीचे मार पड़ता था अपना पापा तो बीच में बसी गया भाई बीच में पानी ऊपर तो रहा फुटलिया बोले ने बता अपना તો આ છે બનારસની ગલીઓ બધા બહુ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો મૂકતા હતા ઓલી નાની નાની ગલીઓમાં ચાલીને આવતા હોય સ્લો મોશનમાં ને એવું બધું તો મને એવો વિચાર આવ્યો કે હું એવો વિડીયો બનાવું પણ જો કેટલી બધી ભીડ છે આમાં ક્યાં વિડીયો બનાવવો મારે બોલો જો અમે પતલી પતલી ગલીઓમાંથી ચાવી મજા આવે જો કાશીમાં મોટા મોટા મંદિરે દર્શન કરવા જાવી છે કેટલી બધી ભીડ છે કાશી વિશ્વનાથ મંદિરે જાવી છે આમ જો બજાર કેવી રોડ ઉપર તો જો અમે કાશી વિશ્વનાથના મંદિરે પહોંચી ગયા છીએ જો આ મંદિર છે અંદર શાયદ વિડિયો નહીં બનાવવા દે એટલે બહારથી જ ખાલી બતાવું છું અંદર બનાવવા દે તો બનાવતી આવી કોઈને ખરીદી કરવી હોય તો આવજો અહીંયા જો બધી બાજુ મસ્ત મસ્ત દુકાન છે અમે 4 વખત નાસ્તો કરવા નાસ્તાની દુકાનમાં ગયા પણ એકે વખત અમને નાસ્તો મળ્યો નથી હિંગ વાળી કચોડી જો હજી આની લાઈન ફૂટી જ નથી ગાડી લઈ લો મમ્મી બધા સાંભળી ગયા તેમ સારા મને કીધું કે ઓલા પણ જઈને તાર ગાડી લઈ લેવાની બધાને ખબર પડી ગઈ કે તમે ક્યાંક સ્પેશિયલ જગ્યાએ ગાડી લેવા જવાના હો સેન્ડવિચ છે હાલો મને ખાવાનું મળી ગયું તો જો ફાઇનલી અમને જમવાનું મળી ગયું અને કંઈક શોધ કરતા કરતા કંઈક હોટલમાં આવી ગયા આમ બેન ખાઉં તો જ મને ખાવાનું ભાવે આમ સાઈડ મજા આવે ખાવાની માથે ગમે એ વસ્તુ હોય ને ત્યાં માથે ખાવાની તમને ઢોસો ખાતા આવડતું હશે જો આમ ઢોસો આવી ના ખાવી આમ કરી આમ તોડ લેવાનું આમ ભર લેવાનું આમાં સ્વાદ આવે ખવાય દે તો જો અમે પાછા હવે અમારી બોટ પાસે જ આવી ખાઈ લીધું પી લીધું દર્શન કરી લીધા અંદર મોબાઈલ લઈ જવા ન દીધો એટલે અંદર નો વિડીયો બનાવ્યો જો પાછી નાની નાની ગલીઓમાં આવી ગયા આપણામાં બેટરી ઓછી છે એટલે વિડીયો થોડોક જ આવશે એટલે કે અત્યારે થોડો થોડો વિડીયો બનશે દેખો બંદર પાછી ચેતના મળી ગઈ આપણને તો જો અહીંયા કાશીમાં 84 ઘાટ હે 84 એમાં અમે ખોવાઈ ગયા હી અને ગંગા ઘાટે પહોંચ્યા હી અહીંયા ગંગા મહેલ ઘાટ હવારના ફરી આટલામાં અને અમે જ્યાં ઉતર્યા હતા ને ઈ ઘાટ નું નામ હતું ગણેશ ઘાટ હવે ઈ ઘાટ મળતો નથી તમને ઘાટ જડે તો કહેજો
નજર પહોંચે ને ત્યાં સુધી ઘાટ હે, આમાંય તે ને આમાંય તે. હવે કઈ બાજુ જાવું ને ઈ હુજતું નથી. અમે હવાના ખોઈ ગયા રસ્તો ગોતી પણ અમને જડતો જ નથી. બોલો શું કરીએ અમે હવે? કે કોઈ તો એ આશીતલબેન નાસ્તો કરાવ્યો ને એમાં આગળ પોલીસ વાળા હે ને રસ્તો બંધ કરી દીધો. રસ્તો બંધ કરી દીધો, રસ્તો નથી મળતો. હવે કેન્સલ જો એવું ન જોવાય. कुछ नहीं देखा ये मिटा दो તો આમાં ચાર્જિંગ નથી એટલે હે થોડું કે પણ વિડિયો બનાવવા રાખ્યું છે હમણાં બનાવો હાલો ના જોતા જાવ મસ્ત હે 84 ઘાટ માંથી અમે ગણેશ ઘાટ ગોતતા હતા ઈ મળી ગયો હે ફાઇનલી જોવો મળી ગયો ને ઘાટ તમારો આવી ગયો અમારો ઘાટ અમે ખવાઈ ગયા હતા મળી ગયો બહુ થાય ક્યાં જો અમે લોકો બોટમાં બેઠી ગયા છીએ અમારી બોટ આવી ગઈ છે જો માન એક તો માન અમને અમારો ઘાટ મળ્યો તો ત્યાં જો રસ્તામાં આવીને આ બોટ ની અંદર તેલ ખતમ થઈ ગયું नहीं मैं क्या बोली घाट पे लगा दो ना क्या करूं आ गई चलो हमारा तेल लेके एक भैया आ गए बोट लेके देखो હવે પાછી અમારી બોટ ચાલુ થઈ જશે તો જો અમે કાશીથી પાછા આવી ગયા અને 2-4 દિવસના પાછા કપડાં ભેગા કર્યા હતા તો મારી મમ્મી ને શીતલબેન કે કપડાં ધોઈ નાખે આપણે પાસે ટાઈમ છે ને તો અમે બધાએ ભેગા થઈને પછી કપડાં ધોઈ નાખ્યા જો અમે ફરવા આવ્યા છીએ કે કપડાં ધોવા આવ્યા કંઈ ખબર જ નથી પડતી તો જો અમે અયોધ્યા પહોંચી ગયા છીએ અને ચા પાણી નાસ્તો નથી કર્યો 2 દી પહેલાના કપડાં ધોયા હે અને રામ મંદિરે જવાનું છે અને નદીએ જવાનું કઈ નદીએ જવાનું તો સર્વ નદીએ જવાનું છે નાવા માટે તો આપણે આગળનો બ્લોગ આગળ બનાવી સરયુ નદીએ પહોંચી ગયા છીએ આ સરયુ નદીનો રસ્તો છે તો અમે સરયુ નદી તરફ નાવા તો ગયા હતા પણ ત્યાં બહુ જ ભીડ હતી એટલે પછી અમે અહીંયા ન ગયા અને અહીંયાથી અમે અહીંયા આ સાઈડ આવ્યા રામઘાટે નાવા માટે તો અમે હવે રામઘાટે નાહીને ધોઈને પછી પાછા રામ મંદિરે દર્શન કરવા જશું અને ત્યાંથી પછી બસે જતા રહેશું તો જો અમે આ રામઘાટમાં નાઈ લીધું અમે જવાના હતા સરયુ નદીએ પણ ત્યાં બહુ જ ભીડ હતી એટલે અમે અહીંયા રામઘાટે નાયા હવે અમે જઈશું રામ મંદિરે જો અમે શ્રી રામની જન્મભૂમિએ પહોંચી ગયા છીએ અને અહીંયા બહુ જ ભીડ છે તમે રામ મંદિરે જે બહુ ભીડ હતી એટલે મેં વિડીયો બનાવ્યો નથી અંદર મોબાઈલ લઈને જ જવા દેતા હવે અમે જઈશું પાછા અત્યારે વાગ્યા છે 6:30 તો જોવો અમે અમારી બસે અમારા ઘરમાં પહોંચી ગયા જો હવે હવારે કપડા ધોયા હતા હંકેલવા પડે ને જો કપડા હંકેલી બેઠા હા કપડા હંકેલી ને પછી કઈ ખાવા પીવા જઈશું પાછા જો ઢગલે ધોયાસ ઢગલે કપડા ધોયા આ વખતે તો મેં ધોયા હો ભલમન નો આવતું હોય બધા ધોયા અમે કઈ ના ધોયા તો જો અમે ક્યાંક આવ્યા ક્યાં આવ્યા નથી ખબર પણ એક તળાવ જોવા આવ્યા ખબર છે મછલી का दाना ले जाता 10 रुपए का मछली का लो આટલા દાદરા ચડ્યા ને આટલા દાદરા ઉતરવાના એટલે ચડો ને એટલે ઉતરવાના ઠંડી લાગે એટલે તો જો અમે નદીએ પહોંચી ગયા મોઢામાંથી ધુમાડા નીકળે એટલી ઠંડી છે જો આમ જો કેટલો આમ ધુમાડો નીકળે પાણીમાંથી એટલે ઝાકર કેવાય ને ઝાકર છે જો 8 વાગ્યા તો આટલી ઝાકર છે
બધું અંધારું અંધારું દેખાય. જો. આ ચક્ર કોણ કહેવાય ગોળ ગોળ છે ને એટલે ટાવર પત્રાવરી વળે ટાવર પત્રાવરી 10 રૂપિયા ખાલી વળે એમાં 51000 સુરનગરનો ટાવર એ ભાઈ 10 રૂપિયા હોય તો બેવો ને જવા દ્યો રેવા દ્યો મફતમાં ધંધો નહીં કરતા વઢવાડના 20 રૂપિયા બેન અત્યારે ભાડા વધી ગયા અરે ગેસ ના નહીં નીકળતા ભાઈ જવા દ્યો 5 રૂપિયા લે હે ની માં છોકરાને મફત બેહાડે હે. જવા દ્યો મફતમાં ધંધો નહીં કરતા 25 રૂપિયા અલગથી એક્સ્ટ્રા દેવામાં આવશે બેસી જાવ વાલો પાછળ જો અમાર સુરનગર વાળા ગાડી ખરીદી લીધી બોલો લો. ચલો 5 રૂપિયા 5 રૂપિયા રિક્ષા વાળા ભાઈ રિક્ષા મૂકીને ભાગી ગયા. 5 રૂપિયા ચલો 5 રૂપિયા 5 રૂપિયા અમાર સુરનગર માં છોકરો ફ્રી માં બેવે હે. ફ્રી રિક્ષા पे जाओ 5 रुपया चलो जाने दो और किसी को आना है 5 रुपया लगेगा आ जाओ 5 रुपया 5 रुपया आना है तो बैठ जाओ 5 रुपया आना है तो बैठ जाओ वो थोड़ा सुनवा आना है तो बैठ जाओ देखिए आना है तो बैठ आ जाओ 500 रुपया ले लेજો जिन लेવું હોય અંદર થી બહાર આવતા રહેજો. ઓય આ દિખાઓ હમે દિખાઓ બરાબર છે હા देखो 500 वाला YouTube માંથી બહાર આવીને લઈ દીજો. हाँ केटा कैसे 500 માં બે ऐसा कुपन केटा कैसे देना ए रक्षा ई कलर को मन दे जे के લઈ દીજો બસ કેડા ને કેટલા બેના? તો આપણો આજનો પાર્ટ 3 અહીંયા પૂરો થાય છે. તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આગળનો વ્લોગ છે તે વૃંદાવન પ્રેમ મંદિરનો છે. તો મારી સાથે ચાલો પ્રેમ મંદિરે, પણ એ વ્લોગ આવશે પાર્ટ 4માં. તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.